સુરતમાં આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે। સુરતના ઉધના ચાર દરવાજા નજીકથી આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં રિક્ષાઓ પર સ્ટીકર લગાવી અને આમ આદમી પાર્ટી પ્રચારની શરૂઆત કરી દીધી છે। ઓટો રિક્ષા મારફતે જનતા સુધી સીધો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું। એનો મતલબ છે કે આમ આદમી પાર્ટીનું। અને આ રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષતા હેઠળ પ્રચારની શરૂઆત કરી છે। હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। આજ રોજથી આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે। છેલ્લા 30-32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક ધારું એક હથ્થું શાસન છે। આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30-32 વર્ષમાં પોતાના મળતિયા ઉદ્યોગપતિઓ સાથે મળી, પોતાના મળેલા માલેતુજાર લોકો સાથે મળી ગુજરાતને ખોખલું કર્યું છે। ગુજરાતના યુવાનોને, ગુજરાતના વિદ્યાર્થીઓને અને એની સાથે અન્યાય કરી અને એમનું શોષણ કરવાનું કામ કર્યું છે। આ ગુજરાત ગુજરાતના લોકોનું છે। ગુજરાત ઉપર કોઈનું પણ આધિપત્ય નથી। એટલે આ સ્લોગન આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા આજે કે ના બેટાનું કે ના બાપનું, આ ગુજરાત છે આપનું। એટલે કે આ ગુજરાત ગુજરાતના લોકોનું પોતાનું ગુજરાત છે। મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે અને આ ગુજરાત ઉપર દરેક ગુજરાતનો સમાન અધિકાર છે અને આ અધિકાર છીનવવાનું કામ છેલ્લા 30-32 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કરી ગુજરાતને ખોખલું કર્યું છે। એ ગુજરાતને ગુજરાતીઓના હાથમાં આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતના લોકોને એક અમે આશા અપાવી છે, ગુજરાતના લોકોને એક ઉમ્મીદ જગાવી છે, જે ગુજરાતના લોકો ઈચ્છે છે। ગુજરાતના લોકોની અંદર પણ એક આશાની, ઉમ્મીદની એક નવી અમર આશામય કિરણનું સંચાર થયું છે અને એ અમર આશાનું સંચાર આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે, સફળતા સાથે પાર પાડશે અને એના સાથેની કેમ્પેનની શરૂઆત આજે સુરતથી આમ આદમી પાર્ટીએ કરી છે। ન બેટાનું ન બાપનું, હવે આ ગુજરાત છે આપનું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।